લઈને કબૂતર રહીને ફરે છે થોડું થોડું પૂરી પડખે ઠેઠ જેવી ટાઈગરને બોલાવવી છે. ટાઈગર 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 હાલા ટાઈગર ટાઈગર હાલા 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 હાલા. મિત્રો ગૌતમ છે ને આપણા 2 કબૂતર લઈ ગયો હતો એ ત્યાંથી છે ને પાછા વિયા હતા આપણા કબૂતર જે ઓલું સિરાજી અને મુખી બે લઈને છે ને અમથો વિયો હતો પછી ઉડી ગયા ત્યાંથી એટલે પાછા વિયા એને ઉડાડી દીધા એટલે પાછા વિયા. મિત્રો હું લઈને જઈશ જોતો હું લઈને જાય હરી નથી વેલો હે લગભગ વેલો લઈ જાય જો તો ઉપર ચડશે હો ગયો મૂકી દીધો મારખો બનાવવા હાટ લઈ જાય છે. ખાન પડી ગઈ છે અને કાયમની કોયડે પાછી ઘોડી લઈ લઈને ચડી જાય ઉપર. જોવાનું છે આપણે પૂરી ઈંડા મેકા 2 એક જ જગ્યાએ મેકું છે. સિરાજી ઈંડું મેકું કરે મારખો બનાવ્યો છે કદાચ સન મેકા હોય તો ઉપર ચડી જાય આપણે. મુઠ્ઠી અંદર જ છે જોઈ લ્યો. આમ જો તો સિરાજી માથે ચડી જો તો છે ને બાય પીડ્યું પૂરી અહીંયા કણ આમ બેઠી મેં અંદર મૂકી દીધું. રેડી સિરાજી મુઠ્ઠી કાંઈ બેઠો મુઠ્ઠીને આપણે એક ડબ્બામાં રાખી દઈ જોઈ લ્યો એટલે અહીંયા રે અંદર રે તું અહીંયા આવ. આ કબૂતર મિત્રો છે ને આ ને ઓલું છે ને ઓલો ગૌતમ રહ્યો ને લઈ ગયો તો પણ પાછા આવી ગયા ભરી લઈ અંદર નીકળ પૂરી આપણી છે ઈંડાવાળી આમાં આને મિત્રો નકરા પીસા ખેર કરે લે બધાને ઉડાડી મૂકી વૈયા ગયા પાછા. સિરાજીને આપણે કાઢી બહાર રેડી અને કેવા કંઈક ડિઝાઇન થાય શું જોઈ લ્યો આપણું જે નાનું છે મોટું થાય છે પછી ખબર પડશે કે ના ઉપર સરખું જાય. તો કાલે આપણે ડિઝાઇન નથી બનાવી આજ બનાવવાની છે આપણે. કાલે આપણને આવડતી જ નથી એટલે કે રીત બને છે આપણે જોઈએ. તો મિત્રો આપણે અડધા કાપ નાખ્યા છે ડિઝાઇન બનાવી છે જેવી આવડી એવી અડધી બનાવી નાખી. 2-3 પીસા બાકી છે એટલે મિત્રો આપણે છે ને ડિઝાઇન કરી નાખી છે. જો આવી કંઈક ડિઝાઇન કરી છે આ ઉડાડીને પછી એને સરખી દેખાય છે કેવી ડિઝાઇન લાગી કોમેન્ટ કરી નાખજો. પર વહી ગયું છે પાછું આપણું જોઈ લ્યો. હવે એ ઉડશે ને ત્યારે એ દેખાય છે કેવું લાગે છે જોઈ લ્યો. જરા પીસા દેખાય છે અત્યારે ઉડાડી આપણે ઉપર ચડી જોઈ તમને દેખાડું. જો મારા મિત્રો આપણે ડિઝાઇન બનાવી નાખી છે હમણાં નીચે આવશે. સિરાજીને તો આપણે કલર પેલા પીસામાં કરી નાખ્યો છે ડિઝાઇન. હવે આ બીજા એક છે ને હાથમાં આવતા નહીં. જો હાથમાં આવે ને તો કરી નાખવો છે કારણ કે હવે ડિઝાઇન આપણને આવડી ગઈ છે પહેલાં આવડતી નથી. તો બધા કબૂતર જો અત્યારે વ્યાયા છે સેટઅપે ટોટલ. હવે આપણે જાય એકાદાને પકડી જો હાથમાં આવે તો એની ડિઝાઇન બનાવી નાખી. જો કે અત્યારે હાથમાં આવશે નહીં પણ તોય આપણે ટ્રાય મારી. સિરાજીને આપણે પકડવાનું તો સિરાજી હાથમાં આવી ગયું છે જોઈ લ્યો. પણ પીસા છે ને ઝાઝા ખરી ગયા છે કારણ કે ડાયરેક્ટ છે ને ડબ્બા હારે છે ને ભટકાણું હતું ને મારો હાથે ભટકાણું એટલા માટે આ હાથમાં આવી ગયું છે જોઈ લ્યો. આ કેવું છે કલરમાં અને અહીંયા છે ને એને એક ડિઝાઇન બનાવી નાખી અને પછી જ્યાં ડિઝાઇન બનાવીને સિરાજીને બનાવીને પછી ત્યાં કલર કરી નાખવાનો. તો જોઈએ આપણે આ 2 નવરા થાય પછી છે ને બનાવીએ આપણે પકડી. બાકી આનો કલર છે ને મિત્રો કેવો છે
બધાએ કોમેન્ટમાં જણાવી દીજો. અને ઘડીક આપણે આને છે ને ઓયડીમાં મૂકી દે એટલે ઉડીને જાય નહીં. જો અત્યારે ઉપર છે આને ડિઝાઇન આપણે બનાવેલી. આ મિત્રો છે ને ત્રણ એક ડબ્બામાં છે ને બેઠા હોય બચ્ચાને છે ને ખૂંદી નાખે લગે મખી કાવડું આ જો તો બચ્ચા માથે સડી ગઈ. આના કરતાં નથી તારે છે ને બારું જ રહ્યો બારું આપણે કાઢીશું આમાં મૂકી દે ભલે છે ને બે બેઠા હોય. બીજા બધાને ઉડાડી મૂક્યા છે હાથમાં અત્યારે આવે નહીં ને એટલે ઉડાડી જ નાખવાના. બસ હું અહીં છે પૂરીને જો ઈંડું અહીં છે એટલે ઈંડું અંદર લે ને યાર પૂરી છે ને ઈંડું એક તો કેદુનું માન અહીં મીકવું છે અને ઉછેરશે નહીં તો પછી કેદુના આપણે પૂરીના બચ્ચા નથી જોયા. એટલે ગમે એમ કરીને આપણે સિરાજીના આ બચ્ચું ઉછેર્યું ને એમ આપણે પૂરીનું ઉછેરવાનું છે. અને સિરાજીનું આ એક જ છે ને આમાં બચ્ચું છે બાકી એકયનું બચ્ચું નહીં તમે જોયું છે. કારણ કે મારા કબૂતરિયાની એક એને ઈંડા સીવતા જ નહીં. સિરાજીને પીસા મખીને ન બનાવ્યું આને બનાવ્યું જોઈ લે હે ને એવું ઓલાને બનાવવાનું અત્યારે જેને પકડ્યું ને મેં હું અહીંયા એક કબૂતર જો પાછું તો કેવું બનાવું આવડે તને બીજી ડિઝાઇન એટલે આવું પણ જો અસર પડશે અમે ડિઝાઇન આવડે હા બનાવશે હમણાં જોઈએ આપણે રેડી. એને આપણે છે ને હમણાં બારું કાઢીને એની બનાવી પછી એને કલરે કરવાનું હો. ડિઝાઇન બનાવી ને ડિઝાઇન બનાવીને એમાં કલર કરવાનો પાછો એટલે કેવું લાગે જોઈશું આપણે મળે. હાવ વ્હાઈટ કલર હાવ કારા કાંઈ એનો કલર રહ્યો ને આવા કલરનો એનો કલર છે કાંઈ એવો કહી નાખશું રેડી. હવે આ કોઈને બારા કઢાય એમ છે નહીં મૂકીને મિત્રો અહીં આપણે બે વારી બેવી જાય તો એટલે બે અહીં ઉડી ગયું અહીં લાવીને અહીં લે બે વારી બે જોઈ એ એને કાઢી મૂકા. હવે બધા એને ભલે આવતા હોય એઓને ડિઝાઇન પાડી દે પછી એને અહીં બેવારી દે પાછું પકડી. મિત્રો આપણે સિરાજીને લઈ લીધું છે અને હવે બનાવવાની છે ડિઝાઇન. જો આ બધી બને છે એવી બનાવે આપણે જોઈ. હા હે ને થોડીક અલગ બનાવવાની છે. હમણાં આપણે કાતરેથી કરતા હતા અને હવે બ્લેડેથી કાપવાની છે. મિત્રો આવી રીતે ને પીસા કાપતા હોય ને એટલે ખાસ ધ્યાન રાખીને બ્લેડ છે ને કબૂતરને લાગી જાય તમારે ધ્યાન રાખવી. આ રીતે આપણે કાપી છીએ આપણે કબૂતરને કાંઈ નુકસાન નથી કરતા. જો આવું ડિઝાઇન બનવાની છે આખા પીછામાં. તો પહેલાં આપણે બનાવી નાખી એટલે મિત્રો આપણે ડિઝાઇન બનાવી નાખી છે જોઈ લ્યો. પીછા આના છે ને થોડાક ઓછા છે એટલે ઓછી ડિઝાઇન બની છે. આ મૂંધું હોય તો પીસા છે ને આના ઓછા છે અમુક છે ને ખરી ગયા છે અમુક નાના છે. અને આજે આમાં પીસા કાપ્યા ને કાંઈ છે ને એમાં કલર કરવાનો છે. મિત્રો આવા લાગે છે આપણે જે આવા લાગે છે અસલ લાગે. પૂરી નર છે ને હાથમાં આવે ને એના અસલ થાય છે એ હરખો હાથમાં ના આવતો. એને એક નંબર આપણે પીસા બનાવવાના છે. આજ એને કાપ્યા ને એમાં કાલ કલર કરવાનો છે આપણે. આજ જો કે દી હાથમી ગયો એટલે હવે કાલ વાત અત્યારે એકાદું હાથમાં આવે તો પકડે બાકી કાલ વાત એના ખીનીલા હરખા થાય એવાના કાલ એની વાત. હા પણ કાલ વાત એની મૂકીને કરવા ડિઝાઇન પણ એની હવે કાલ વાત રેડી. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને કાલના બ્લોગમાં ત્યાં સુધી. જય હિન્દ જય ભારત બાય બાય.